લાઈવ સામે ધજા દેખાય છે. ધજા હશે તેના મંદિર હશે ને મંદિર હશે તો પૂજારી મહારાજ પણ હશે. પૂજારી મહારાજ હે પૂજારી મહારાજ અમથો અમથો નથી પૂજારી ક્યાં મંદિર ક્યાંનું છે? મંદિર ક્યાંનું છે પૂજારી મહારાજ? ભગવાન શ્રી શંકર મહારાજ ભોળાનાથ નું મંદિર. બોલો મંદિર ક્યાંનું છે? મંદિર ક્યાંનું છે? ઈટડાનું. અંદર ભગવાન ક્યાં છે? ભોળાનાથ ભગવાન દ્વારકાધીશ એમ કે મારે એનું ભજન કરવું છે, એનું તપ કરવું છે. અરે પૂજારી મારે જંગલો જંગલ ભટક્યો, કઈ પીવા જળ નથી મળ્યું તો સ્નાન ક્યાં કરવું? ઘોઘામાં. બહુ સરસ.
હજારો વર્ષથી તપ કરતા તો ને કાઈ નો થાતું સાડા ચાંદીની માલપા મારું ઇન્દ્ર સર ડોલવા લાગ્યું છે તો લાવ તારે મારી ઇન્દ્રપુરી તપાસ
બ્રહ્મા વિષ્ણુ નો પુત્ર છે તમને બાળક લાગશે બ્રહ્મા દેવ કીધું જા ઇન્દ્ર જા તને સંકટ પડે વિપત વેળા પડે તારે આ બ્રહ્માને યાદ કરજે તો તારે મને વિપત વેળા પડી છે તો બ્રહ્માદેવ ને યાદ બોલાવાનું કારણ હે બ્રહ્માદેવ તમને બોલાવાનું એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા તોય ઇન્દ્રસને કાઈ નો થાતો સાડા સ્તરણીમાં કોણ કાળા માથાનો માનવી જાગી રહ્યો છે કે મારું ઇન્દ્રસન લેવા તૈયાર થયો છે આ વિશે કાંઈ જાણતા હોય તો કહો નકર મારી તલવાર મસ્તક જુદા કરું આ વિશે તો હું કાંઈ જાણતો નથી મોટા વિષ્ણુ દેવ છે એ કીધું સંકટ પડે કરે યાદ કરજો બ્રહ્મદેવ અત્યારે મને ઇન્દ્રપુરીની માલપા અરે ઇન્દ્ર રાજા અત્યારે મને ઇન્દ્રપુરીની માલપા બોલાવવાનું તમને બોલાવાનું એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા તોય મારા ઇન્દ્રસનને કાંઈ નો થાતું સાડા તળનીમાં મારું ઇન્દ્રસર ડોલવા લાગ્યું છે જો આ કાંઈ વિશે જાણતા હોય તો કહો નગર મારી તલવાર મસ્તક જુદા કરું અરે નહીં ઇન્દ્ર રાજા આની વિશે હું કાંઈ નથી જાણતો કારણ મારથી મોટા ભોળાનાથ એ મને કીધું હતું એ વિષ્ણુદેવ જયારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો બહુ સારું વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે ઇન્દ્રપુરીની બોલાવે ભોળાનાથ
ઇન્દ્રપુરની માયા ભોળાનાથ આવ્યા. એ કૈલાસ ઉતરીને આયા ભોળાનાથ, કૈલાસ ઉતરીને આયા રે. કૈલાસ યુદ્ધની આવ્યા ભોળાશંકર. એ કૈલાસ યુદ્ધની આવ્યા રે. કે હારે પાર્વતીને લાય ભોળાશંકર. એ હારે પાર્વતીને લાવ્યા રે. એ જટાયુની જાય ભોળાશંકર. જટાયુની જાય રે. એ નાગર દેખીને ભોળાશંકર. નાગર દેખીને તમારા